સોનાની નગરી જેવું સુરત શહેર કે જેનું આખા વિશ્વની અંદર વેપાર અને ધંધામાં નામ છે. અને આ જ શહેરમાં ભારતના બધા જ રાજ્યો અને ખૂણે ખૂણેથી લોકો પોતાના પરિવાર સાથે સુરતમાં વસે છે. અને આપણા સુરતની ધરતી આ તમામ લોકોને રોજીરોટી આપે છે. ત્યારે દરેક વ્યક્તિ સુરતની ભૂમિને પોતાની બીજી માં સમજે છે. ત્યારે આવા કુદરતના પ્રકોપ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. કીધું છે ને કે કુદરત ફરે પલવારમાં, માનવી બિચારું શું કરે, ભાવિ બોલાવે બહાન, ત્યાં બુદ્ધિ બિચારી શું કરે. અને સુરતવાસીઓ ગમે એવા સંકટમાં સુરતની ધરતીને માં સમજે એટલે છોડીને ક્યાંય જતા નથી. તારીખ 7/8/2006 રોજ એક આફત આવી અને સમગ્ર સુરતને પોતાની ઝડપમાં લઈ લીધું. સુરતને તબાહ કરી દીધું. ઉકાઈ ડેમમાંથી છોડેલા પાણીથી તાપી નદીમાં આવેલ ભારે ખંપૂરને લીધે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એમાં ખાસ કરીને અડાજણ, રાદેર, કતારગામ, અમરોલી, વેડ રોડ, શિમાણા, પૂર્ણાગામ, નાના વરાછા, ચીકુવાડી, ચોક બજાર, સરદાર માર્કેટ રોડ, અશ્વિની કુમાર, ચૌટાપોલ, રિંગ રોડ, આવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં 2 માળ પાણીમાં ડૂબી ગયા હતા. અને હજારો નિસહાય સંખ્યામાં માલ ઢોર મરી ગયા. અને અઢળક લોકોએ પોતાના જાન ગુમાવ્યા. તેમજ લાખો લોકો બેઘર બન્યા. સુરતની માથે આવો કુદરતનો પ્રકોપ
बाबू के रूप